છોટાઉદેપુર જેલ પાસે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ₹219.18 લાખના ખર્ચે તૈયાર થનાર અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું। છોટાઉદેપુર નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી 88 વર્ષ 2025-26ની ગ્રાન્ટ હેઠળ ₹219.18 લાખના ખર્ચે 22 બેડનું તૈયાર થનાર અર્બન હેલ્થ સેન્ટરનું આજરોજ તારીખ 31મી જાન્યુઆરી 2026 અને શનિવારે સવારે 11 કલાકે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, જિલ્લા પોલીસ અધિક પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની તકતીનું અનાવરણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર નગર વિકાસ સમિતિના અધ્યક્ષ મુખ્તિયારભાઈ મકરાણી, સભ્યો, પાલિકાના વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો, તમામ સમાજના ધર્મગુરુ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, પાલિકા ચીફ ઓફિસર ભાવિક કુમાર બરજોડા સહિત નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, સભ્યો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર।
સ્વાગત કરું છું, આભાર વ્યક્ત કરું છું બધા સભ્યો વતી. મંચ પર બિરાજમાન આપણા છોટાઉદેપુરના રામ અને લક્ષ્મણની જોડી જે આપણી સામે ઉપસ્થિત છે, માનનીય સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રી, આ બંને છોટાઉદેપુર માટે અને ખાસ કરીને છોટાઉદેપુર આ બધાને મેં બતાવેલી, પણ છતાં અમારા વડીલ આગેવાનોને સંતોષ નહીં થયો કે ના જાહેરનામું પડી ગયું, કશું નહીં થાય. અને મારી ઇજ્જતનો સવાલ આવ્યો. માન્ય મુખ્યમંત્રી સાહેબને મળ્યો અને સાહેબને કીધું કે સાહેબ, તમે અમને ખાતરી આપેલી, તમે બજેટમાં આપણું સ્પીચની અંદર આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2,19,00,000ના ખર્ચે 22 બેડનું અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પધારેલ માનનીય સાંસદ સભ્યશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, નગર વિકાસ સમિતિના પ્રમુખશ્રી, નગરમાંથી સર્વ ધર્મના ધર્મગુરુઓ તેમજ નગરના અમારા વોટર્સો, અમારા પિતા તુલ્ય વોટર્સો અને આગેવાનો, સાથે સાથે છોટાઉદેપુર નગરના પત્રકાર મિત્રો, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર નગરની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રીની ખૂબ મોટી દેન છે અને વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 6 આ વિસ્તારને આનું ખૂબ મોટું લાભ થવાનું છે. આ અર્બન હેલ્થ સેન્ટરમાં રાજ્ય સરકાર 22 બેડની સાથે અલગ અલગ ડૉક્ટર્સોની સુવિધા આપશે અને આ પ્રસંગે આજે હું રાજ્ય સરકારમાં માંગણી પર કરું છું કે ગાયનેક પણ અમને અહીં આપે ડૉક્ટર, જેથી કરીને છોટાઉદેપુરની જે પ્રજા છે અમારી, જેને વડોદરા સુધી લાંબુ થવું પડે છે, ના પડે અને અહીં અર્બન હેલ્થ સેન્ટરનું કામ વહેલી તકે પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ. આભાર.